નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર। આજે તારીખ 9 જૂન 2024 આજની જીરાની બજાર વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું, જેમાં જીરુના ભાવ ચોમાસા દરમિયાન કેવા રહી શકે છે, જીરુમાં તેજી આવશે કે નહીં તેની અપડેટ મેળવીશું। સાથે જ આ વર્ષે જીરુના ભાવ 8000 પ્લસ થશે કે નહીં, આ મહિના દરમિયાન જીરુના ભાવ કેટલા સુધી જવાની સંભાવના છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। વાત કરવા જઈએ તો જીરુની બજારમાં હાલ તો વધઘટ સાથે વેપાર જોવા મળી રહ્યો છે। જીરુની માંગમાં ઘટાડો થયો છે સ્થાનિક તેમજ વિદેશમાં, સાથે જીરુની આવકમાં પણ નોંધપાત્ર રીતે ઘટાડો જોવા મળી રહ્યો છે। વાત કરીએ તો અત્યારે ભાવ વધઘટ થવાના બે કારણ મુખ્ય જોવા મળી રહ્યા છે। એક તો ખાસ કરીને વિદેશમાં જીરુની માંગ ઘટી છે, જેના સંદર્ભે જીરુની આવકમાં પણ નોંધપાત્ર રીતે ઘટાડો જોવા મળી રહ્યો છે। આ વર્ષે અવશ્યપણે વાવેતરમાં નોંધપાત્ર રીતે વધારો જોવા મળતો હતો, પરંતુ તેની અસર હાલ તો બજાર ઉપર જોવા મળતી નથી ખાસી। અત્યારે જીરુ બજારના ભાવ 6000 થી લઈને 6500 વચ્ચે સૌથી ઊંચા જોવા મળી રહ્યા છે ઊંચા માર્કેટ યાર્ડમાં, અને હાલ તો બજાર વધઘટ સાથે જોવા મળી રહી છે। ઓવરઓલ વાત કરવામાં આવે તો 5000 થી લઈને 6000 વચ્ચે જીરુના વેપાર જોવા મળી રહ્યા છે। હાલ વૈશ્વિક લેવલે વાત કરીએ તો જીરુની માંગ દર વર્ષે 80 થી લઈને 85 લાખ બોરીની હોવા મળતી હોય છે, એટલે કે વૈશ્વિક નિકાસમાં પણ અને ભારતની માંગની અંદર પણ। જેમાં આ વર્ષે આવકની વાત કરીએ તો 40,000 લાખ બોરીની આવક ફક્ત જોવા મળી રહી છે, એટલે કે અડધો કાપ જોવા મળી રહ્યો છે। અત્યારે રાજસ્થાનના ખેડૂતોની પકડ મજબૂત હોવાને કારણે બજાર ટકેલી જોવા મળી રહી છે। બીજી બાજુ ચોમાસાની વાત કરવામાં આવે તો આ વર્ષે જે ગયા વર્ષની સરખામણીએ ભાવ અડધા જોવા મળી રહ્યા છે। હવે તેવા ભાવ થવા આ વર્ષે મુશ્કેલ જોવા મળી રહ્યા છે, કારણ કે અત્યારે અણસાર જોવા મળી રહ્યા છે કે જીરુની માંગ ઘટી રહી છે, જેના સંદર્ભે 8000 પ્લસ ચોમાસા દરમિયાન પણ ભાવ થવા મુશ્કેલ જોવા મળી રહ્યા છે। આપણે ગયા વિડીયોની અંદર પણ જણાવ્યું હતું કે જીરુની બજાર 5500 થી લઈને 7000ની રેન્જમાં જોવા મળે તેવું અનુમાન છે। ચોક્કસપણે દિવાળી દરમિયાન જીરુની માંગ વધી શકે છે, કારણ કે કેરીઓ સ્ટોક આ વર્ષે પણ ઓછો છે જેના સંદર્ભે, પરંતુ ચોમાસા દરમિયાન કોઈ મોટી તેજી થાય તેવા અણસાર જોવા મળ્યા નથી। અત્યારે આવકની વાત કરીએ તો ઊંચા માર્કેટ યાર્ડમાં જે 30,000 બોરીની આવક નોંધાઈ રહી હતી, ગયા સપ્તાહની અંદર તેમાં ઘટાડો થઈને 10-11,000 બોરીની આવક પહોંચી ગઈ છે, એટલે માંગ ઘટવાને કારણે આવકમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। હાલ જીરુના ભાવ જે ચાલી રહ્યા છે 5000 થી લઈને 6000 વચ્ચે, તે મુજબ આ મહિના દરમિયાન જૂન મહિના દરમિયાન પણ જોવા મળી શકે છે। ખાસ કરીને જે ગયા માવઠાની અસર પણ જીરુની બજારની અંદર જોવા મળી હતી, જેના સંદર્ભે અત્યારે બજાર હાલ તો ટકેલું જોવા મળી રહી છે। કોઈ મોટી તેજી થાય તેવા સંજોગો જણાઈ રહ્યા નથી, એટલે 7000 પ્લસ થવા ભાવ આ વર્ષે મુશ્કેલ જણાઈ રહ્યા છે। અને બીજી બાજુ વાત કરીએ તો બાંગ્લાદેશ જેવા દેશોમાં જે માંગ હતી, જે ઈદ દરમિયાન ગયા સપ્તાહની અંદર, તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, કારણ કે ત્યારે જીરુના ભાવ વધ્યા હતા, 6000 પ્લસ બોલાયા હતા, જેમાં માંગ વધી હતી, જેના કારણે ભાવ ઉછાળો જોવા મળી રહ્યો હતો, પરંતુ માંગ ફરીવાર ઘટી છે, જેના સંદર્ભે ભાવ વધઘટ સાથે ટકેલા જોવા મળી રહ્યા છે। બહુ મંદી થાય તેવા સંજોગો પણ જણાઈ રહ્યા નથી, પરંતુ અત્યારે જે બજાર ચાલી રહી છે 5 થી 6000 વચ્ચે, તે મુજબ આગામી મહિના દરમિયાન પણ આ મુજબ બજાર ચાલે તેવું અનુમાન છે। અત્યારે NCDX વાયદાની વાત કરવામાં આવે તો જે 24,000 25,000 આજુબાજુ બોલાઈ રહ્યો હતો, તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, અને સાથે જ આ સપ્તાહ દરમિયાન તેમાં વધારો નોંધપાત્ર રીતે જોવા મળ્યો હતો, અને અત્યારે 29,355 સુધી NCDX વાયદો પણ પહોંચી ગયો છે, એટલે કે ગયા સપ્તાહની દ્રષ્ટિએ આ સપ્તાહ દરમિયાન વાયદા બજારમાં પણ મોટો વધારો જોવા મળી રહ્યો છે। અત્યારે સપ્તાહ દરમિયાન 100 થી લઈને 200નો વધારો પણ જોવા મળી રહ્યો છે, સાથે જ આવક વધવાને કારણે જીરુની બજાર ઘટી પણ રહી છે। અત્યારે સિંગાપોર ક્વોલિટીના ભાવ પણ 5700 આજુબાજુ જોવા મળી રહ્યા છે, એટલે ચોક્કસપણે તેમાં પણ માંગને હિસાબે ઘટાડો જોવા મળી રહ્યો છે। આ માંગ વધશે તો જીરુમાં તેજી થવાના અણસાર જોવા મળી રહ્યા છે, પરંતુ બહુ મોટી તેજી નહીં જોવા મળે, ફક્ત 100 થી લઈને 200 અને વધીને 7000ની નીચે ભાવ રહે તેવું અનુમાન અમારું પણ જોવા મળી રહ્યું છે। બાકી જીરુની બજારમાં કોઈ મોટી તેજી થાય તેવા સંજોગો જણાઈ રહ્યા નથી, આ મહિના દરમિયાન પણ જીરુની બજાર 6000 સુધી રહી શકે છે। તો મિત્રો, આ અત્યારની જીરા બજાર વિશેની સંપૂર્ણ માહિતી, ફરી એક નવા વિડીયો સાથે મળીશું।